બાળકો અવાજ આવે છે? ઓકે, તો મિત્રો આપણે સવારે જે જોઈ ગયા તે પ્રમાણે કે કર એટલે લોકો પાસેથી રાજ્યને મળતી રકમ જે આપવી અનિવાર્ય છે અને જેના બદલામાં કર ભરનારને રાજ્ય તરફથી વ્યક્તિગત કોઈ પણ પ્રત્યક્ષ સેવા કે વળતર કે બદલો મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય એવી એક ફરજિયાત અનિવાર્ય રીતે આપવાની રકમ એટલે કર. તો એના પરથી આપણે કરવેરાના લક્ષણો અથવા તો એને આપણે ખાસિયતો પણ કહીએ છીએ તેની પણ આપણે સવારે થોડી ચર્ચા કરી ગયા કે કર માં ફરજિયાતપણાનું તત્વ હોય છે. એટલે કે કર એ સરકારને ફરજિયાત કમ્પલસરી અનિવાર્યપણે આપવાની રકમ છે. એમાં વ્યક્તિને કોઈ પણ વિકલ્પ હોતો નથી અને આપણે એ પણ ચર્ચા કરી ગયા કે સરકારના આવકના જે અન્ય સ્ત્રોતો છે એના કરતા કર એ આ સંદર્ભથી અનિવાર્યપણાની જે એની ખાસિયત છે એનાથી એ જુદો પડે છે. બીજું લક્ષણ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કર ભરનાર કર ભરે છે માટે અમુક વિશિષ્ટ સેવાનો કે લાભ પ્રાપ્ત થતો નથી. કારણ કે પોતે કર ભરે છે માટે અમુક સેવા મળવી જોઈએ એવી અપેક્ષા કે માંગણી એ કર ભરનાર કરી શકે નહીં. એટલે વ્યક્તિ જ્યારે કર ભરે છે ત્યારે તેની સામે પ્રત્યક્ષ કશો બદલો મળતો નથી. એટલું જ નહીં, પણ આપણે એમ કહી શકીએ કે જે વધારે કરવેરો આપે છે તેવા જે શ્રીમંત લોકો છે, ધનિક લોકો છે, એને રાજ્ય વધારે સગવડ કે સવલત આપે છે એવું પણ નથી. અને જે ઓછો કરવેરા ચૂકવે છે તેમને ગરીબોને એટલે કે રાજ્યના ખર્ચથી ઓછો લાભ થાય છે એવું પણ નથી. એટલે બાળકો તમે વિચાર કરી શકો છો કે કર વધારે ભરે કે ઓછો ભરે પણ રાજ્ય તરફથી મળનારી જે સવલતો છે એ સવલતો બધા માટે એક સમાન છે. આપણે જોઈએ છે કે અત્યારની જે સરકારો છે જેને આપણે સમાજવાદી સરકારો કહીએ છીએ, તો સમાજવાદી સરકારોમાં આપણને ખબર છે કે ગરીબો પાસેથી ઓછા કરવેરા લેવામાં આવે છે અને
શ્રીમંતો પાસેથી વધારે કરવેરા લેવામાં આવે છે, છતાં પણ આપણે એમ કહી શકીએ કે જે વર્ગ વધારે કરવેરા ભરે છે એને વધારે સગવડ અને ઓછા કરવેરા ભરે છે તેને ઓછી સગવડ, એવું આપણને કરવેરાની બાબતમાં જોવા મળતું નથી. બીજું આપણે એમ કહીએ છીએ કે કર મારફતે જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે એ આવક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ આવક નો કોઈક વિશિષ્ટ કાર્ય માટે એ ચોક્કસ પ્રકારના કાર્ય માટે અલગ રાખવામાં આવતી નથી. સરકારના જે કંઈ પણ સામાન્ય કાર્યો છે એ સામાન્ય કાર્યોને ધ્યાનમાં રાખીને જ કરની રકમ એકત્ર કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્ય જ્યારે કરવેરા નાખે છે ત્યારે એના અમુક ચોક્કસ ઉદ્દેશો જે આપણે મનમાં ધારીએ છીએ એ ચોક્કસ હેતુઓ કે ઉદ્દેશોનો આપણને અભાવ જોવા મળે છે. રાજ્ય જે કંઈ પણ કરવેરા નાખે છે તેનો મુખ્ય ઉદ્દેશ આપણે એમ કહીએ કે એને ખર્ચને, રાજ્યના જે તમામ ખર્ચ છે, કુલ ખર્ચ છે એને પહોંચી વળવા માટે, આવક મેળવવા માટે નાખે છે. અમુક કરવેરામાંથી અમુક જ ખર્ચ કરવાનો એ રાજ્યનો કોઈ ઉદ્દેશ નથી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગરીબો પાસેથી જો કરવેરા ઉઘરાવવામાં આવે તો ગરીબો જ માટે વાપરવી અને ધનિકો પાસેથી ઉઘરાવેલી કરની રકમ એ ધનિકો પાછળ જ વાપરવી, ધનિકો પાસેથી કે શ્રીમંતો પાસેથી જો ઉઘરાવેલી કરની રકમ હોય તો એમાંથી માત્ર રસ્તા અને રેલવે જ બનાવવા એવો કોઈ ઉદ્દેશ રાજ્યનો કે સરકારનો હોતો નથી. કારણ કે કરદાતા જ્યારે પણ કર ભરે છે, કર ભરનાર વ્યક્તિ જ્યારે પણ કર ભરે છે ત્યારે રાજ્ય એ રકમ કયા હેતુ માટે ખર્ચશે એવો કોઈ ઉદ્દેશ નથી, એની કોઈ જાણ પણ નથી, કોઈને જાણ નથી. અને એવી રાજ્ય કે સરકારે જાણ પબ્લિક સમક્ષ કરવાની પણ આવશ્યકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ટૂંકમાં પ્રજાએ, લોકોએ, સામાન્ય લોકોએ, સરકાર, કોર્પોરેશનો, નગરપાલિકાઓ, મ્યુનિસિપાલિટીઓ, પંચાયતો વગેરે જેવી જાહેર સંસ્થાઓને કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ અને સપ્રમાણ વળતરની અપેક્ષા વિના, બદલા વિના ફરજિયાતપણે ચૂકવવી પડતી દંડ સિવાયની, પેનલ્ટી સિવાયની, ફી સિવાયની રકમ એટલે કર. તો બાળકો આપણે આ કરના લક્ષણો છે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે કર આકારણીના સિદ્ધાંતો. એટલે જેને આપણે કર આકારણીના સિદ્ધાંતો કહીએ છીએ એને આપણે પરીક્ષામાં તમને બીજી રીતે પણ પૂછે છે કે કર આકારણીની ઉત્તમ કર વ્યવસ્થાના લક્ષણો જણાવો. એટલે આપણે એમ કહીએ કે કર આકારણીના સિદ્ધાંતને કર આકારણીની ઉત્તમ કર વ્યવસ્થાના લક્ષણો તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. તો આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં તમને ખબર હોય તો આપણે એડમ સ્મિથ ના વિચારો આપણે જોઈ ગયેલા હતા ગયા સેમેસ્ટરમાં. એડમ સ્મિથનો જે વેલ્થ ઓફ નેશન્સ જે પુસ્તક છે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ કઝિસ ઇન્ટુ વેલ્થ ઓફ નેશન, સંપત્તિનું શાસ્ત્ર,
તેના જે 5મો ભાગ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે જાહેર અર્થવિધાન અથવા રાષ્ટ્રનું જે અર્થવિધાન છે એ અંગેના એડમ સ્મિથે વિચારો વ્યક્ત કરેલા હતા. તો એડમ સ્મિથના તત્કાલીન 1776માં પ્રસિદ્ધ થયેલા વિચારો એટલે જેને આપણે 18મી સદીના વિચારો કહીએ છીએ. એમાં આપણે એમ કહીએ કે રાજ્ય જ્યારે પણ કરવેરા નાખવાનો વિચાર કરતું હોય ત્યારે એડમ સ્મિથના જે કંઈ પણ કરવેરા અંગેના વિચારો જે છે, એડમ સ્મિથના જે કર અંગેના સૂચનો છે એનું આજની દરેક સરકારો કરવેરા અંગેની જે નીતિ ઘડે છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એડમ સ્મિથ કહેતા હતા કે ભાઈ કોઈ પણ રાજ્ય હોય તો રાજ્યની અમુક જવાબદારી હોય છે કે ભાઈ એક તો નાગરિકોનું એના જે સિટીઝન છે તેનું સંરક્ષણ કરવાનું હોય, ન્યાય વ્યવસ્થાનું પાલન કરવાનું હોય, અર્થવ્યવસ્થાના કેટલાક આર્થિક નીતિ આયોજન અંગેના આર્થિક વિકાસ અંગેના નિર્ણયો લેવાના હોય, ઘણા બધા એવા જાહેર કામ કરવાના હોય અને જ્યારે સરકારના માથે કે રાજ્યના માથે જ્યારે આ જવાબદારીઓ હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યએ આવકના સાધન તરીકે કરવેરા નાખવા પડે અને કરવેરા એ રાજ્યને આવશ્યક અનિવાર્ય હોય એટલા જ હોવા જોઈએ એવું પણ એ માનતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્ય કે સરકાર તરફથી નાખવામાં આવતા જે કરવેરા છે, ટેક્સ છે, અલગ અલગ પ્રકારના ટેક્સીસ છે, એ શક્ય હોય ત્યાં સુધી ન્યાય અને સમાનતાને ધ્યાનમાં રાખીને ન્યાય અને સમાનતા જળવાય અને કરવેરાની જે નીતિ છે એ નિર્ધારિત કરવામાં રાજ્યને કંઈક સહાયરૂપ થાય, માર્ગદર્શક રૂપ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ રાજ્ય કરવેરા નાખે છે તો એનો કર સંપાત કેવો હોવો જોઈએ, એ કોણ ભરે છે, કરવેરા કેટલા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, ક્યારે નાખેલા, ક્યારે સમાજના અલગ અલગ વર્ગ પર નાખેલા હોવા જોઈએ, એ અંગેના જે કંઈ પણ માર્ગદર્શક સિદ્ધાંતો એડમ સ્મિથે પોતાના વેલ્થ ઓફ નેશન્સમાં 5મા ભાગમાં જે બતાવેલા છે એ આપણે એમ કહીએ કે આજે પણ કોઈ પણ દેશની કરવેરાની જે નીતિ છે એના પાયાના સિદ્ધાંતો ગણાય છે. આ ઉપરાંત આપણે એમ કહીએ કે જેમ જેમ સમય બદલાતો જાય છે, રાજ્યની જવાબદારીઓ વધતી જાય છે, તેમ તેમ આધુનિક જે વિચારકો છે, અર્થશાસ્ત્રીઓ છે, એ લોકોએ પણ આ કરાધાન કે કર આકારણીના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમાં ઉમેરો કરેલો છે. તો આપણે એમ કહીએ કે કર આકારણીના જે સિદ્ધાંતો છે એમાંનો જે પહેલો જે સિદ્ધાંત છે તેને આપણે કહીએ છીએ સમાનતાનો સિદ્ધાંત. એને આપણે શું કહીએ છીએ? સમાનતાનો સિદ્ધાંત. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કેનન ઓફ ઇક્વિટી. તો સ્વાભાવિક છે કે ભાઈ સમાનતાનો સિદ્ધાંત એટલે હું તો કે દરેક રાજ્ય એટલે દરેક દેશની જે
પ્રજા છે એણે રાજ્યના સંરક્ષણ હેઠળ જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરેલું છે, આવક પ્રાપ્ત કરેલી છે, એ પ્રમાણમાં કર આપવો જોઈએ. એટલે દરેકની જે લાયકાત છે, ક્વોલિફિકેશન છે આવક કમાવાની, ઉત્પાદનની, અહીંયા લાયકાત શબ્દનો મતલબ શું કરે છે એડમ સ્મિથ? કે જેટલું દેશની સુરક્ષા હેઠળ, સંરક્ષણ હેઠળ જે આવક કમાઈ છે, ઉત્પાદન કરેલું છે, ઉપાર્જન કરેલું છે, એ ઉત્પાદન આવક અન્વયે એ પ્રમાણે કર આપવો જોઈએ. એટલે એડમ સ્મિથનો કહેવાનો મતલબ શું છે કે રાજ્ય જે કંઈ પણ આંતરિક અને બાહ્ય સુરક્ષા પૂરી પાડે છે, એ આંતરિક અને બાહ્ય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ઉત્પાદકો વ્યક્તિઓ જ્યારે ઉત્પાદન હાથ ધરે છે અને જે આવક ઉત્પન્ન કરે છે એ આવકનો ઉપયોગ કરે છે, જો વધારે એ ઉત્પાદન કરતો હોય તો વધારે કર ચૂકવવો જોઈએ, ઓછું ઉત્પાદન કે ઓછી આવક પ્રાપ્ત કરતો હોય તો ઓછી કરવેરાની રકમ આપવી જોઈએ. એટલે કરનો બોજો સમાજના દરેક કર ભરનારને એક જ સરખો અને ન્યાયપૂર્ણ હોવો જોઈએ. અહીંયા સમાનતા શબ્દનો અર્થ આપણને શું કહેવા માંગે છે? અહીંયા કે વધારે ઉત્પાદન કરતો હોય, વધારે આવક કમાતો હોય એને વધારે કરવેરો ભરવાનો, ઓછી આવક કે ઓછું ઉત્પાદન કરતો હોય તો એમણે ઓછો કરવેરો ભરવાનો. એટલે કે આપણે એમ કહી શકીએ કે કર વિશે સમાનતા અને ન્યાયપૂર્ણતા હોવી જોઈએ, એવું એડમ સ્મિથ આપણને એમણે આપેલો જે સિદ્ધાંત આપેલો હતો કર આકારણીનો, સમાનતાનો સિદ્ધાંત, એમાં આપણને જણાવે છે. ઓકે, બીજો જે કર આકારણીનો સિદ્ધાંત છે તેને આપણે કહીએ છીએ નિશ્ચિતતાનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ કેનન ઓફ સર્ટેનિટી ઇંગ્લિશમાં એને શું કહો? એડમ સ્મિથ આપણને એવું કહે છે કે કર આકારણી જે છે તે કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ, ચોખ્ખી કરેલી હોવી જોઈએ, ચોખ્ખી નક્કી કરેલી જોઈએ સરકારે. કોણે કેટલો કર ભરવાનો છે તેનો સરકારની નીતિમાંથી સ્પષ્ટ આદેશ મળવો જોઈએ. અને જ્યારે પણ આપણે એમ કહીએ કે સરકાર કરવેરા અંગેની જાહેરાત કરે તો એ કર કયા સમયગાળા અંગેનો છે, કઈ પદ્ધતિ દ્વારા ભરવાનો છે અને કેટલી રકમ ભરવાની છે, એની સ્પષ્ટ ચોખવટ એમાં થયેલી હોવી જોઈએ કે જેથી કરીને કર ભરનાર જે વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે અસમંજસ કે અસ્પષ્ટપણું ન રહે. ટૂંકમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિએ જે કર ભરવાનો છે તે સુનિશ્ચિત હોવો જોઈએ, મનસ્વી રીતે નક્કી ન થયેલો હોવો જોઈએ, એની પાછળ તાર્કિક, વૈજ્ઞાનિક ગણતરી થયેલી હોવી જોઈએ. એટલે સરકાર જ્યારે આપણે એમ કહીએ કે કરવેરા નાખતી હોય ત્યારે અગાઉથી એનું સુસ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. મનમાં આવે તે પ્રમાણે સરકાર કરવેરા લાદતી હોવી જોઈએ નહીં. એ જ રીતે જ્યારે કર ભરવાનો આવતો હોય ત્યારે કયા સમયે ભરવાનો, એટલે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ 18મી સદીના વિચારો છે, પણ આજની આપણી દાખલા તરીકે ભારતની જો કરવેરા નીતિ ગણીએ તો આપણે જાણીએ છીએ કે નાણાકીય વર્ષ
કે ભાઈ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું નાણાકીય વર્ષ છે, એ નાણાકીય વર્ષમાં જેટલી પણ આવક કે ઉત્પાદન કરેલું હોય તેનો જે કંઈ પણ નફો પ્રાપ્ત કરેલો હોય, તો નફો અથવા તો આવક પ્રાપ્ત કરેલી હોય તો આપણે એમ કહીએ કે આવકવેરાનું રિટર્ન અને આવકવેરો આપણે 31 માર્ચ પછી ભરવાનો આવે છે. ઓકે, અગાઉથી ભરવાનો જે ટેક્સ છે તેને પણ સરકાર દ્વારા શિડ્યુલ નક્કી હોય છે. દર 3 મહિને એડવાન્સ ટેક્સ ભરવાનો આવે છે. તો આપણે એમ કહીએ કે કર ભરવાનો સમય, કે દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર પરનો સમય હોય તો જ્યારે કાપણીની સિઝન હોય કે મહેસૂલ ભરવાનો જ્યારે સમય હોય ત્યારે એ પ્રમાણે એનો સમય નિર્ધારિત થવો જોઈએ. કઈ રીતે ભરવાનો તેની ચુકવણીની રીત પણ નક્કી હોવી જોઈએ કે ભાઈ કર જ્યારે ભરવાનો હોય તો તેને કઈ રીતે સરકારને ચૂકવવાનો, કે ભાઈ એને રોકડ ભરવાનું, ડ્રાફ્ટથી ભરવાનો, ચેકથી ભરવાનો, અથવા તો હવે તો અત્યારે આધુનિક સમય છે તો સરકારે બધી ફેસિલિટી આપી છે. આપણે જોઈ શકીએ છીએ કે પહેલા કરતા અત્યારે સરકારની કરવેરાની આવક, કરદાતાઓનું પ્રમાણ વધેલું છે, કરવેરા ભરનારાઓની સંખ્યા વધેલી છે. ઇવન આપણે એમ કહીએ કે કર પેટે સરકારને મળતી રકમ પણ વધેલી છે, કારણ કે ચુકવણીની રીત બહુ સ્પષ્ટ. એડમ સ્મિથે તે વખતે કહેલું કે ભાઈ જ્યારે કરદાતા જે છે એને કઈ રીતે ભરવાનો. પહેલા તો આપણે એમ કહીએ કે ઇન્કમ ટેક્સ ઓફિસમાં જઈને ઇન્કમ ટેક્સના ફોર્મ ભરવાના અને પછી એને ચેક કે ડ્રાફ્ટ બનાવીને ફોર્મ આજે ભરવાનો હતો પહેલાના સમયમાં. આજે તો આપણે એમ કહીએ કે 2 મિનિટમાં તમે ટેક્સ, કોઈ પણ પ્રકારનો ટેક્સ, એ આવકવેરો હોય, વેચાણ વેરો હોય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હોય, વેલ્યુ એડેડ ટેક્સ હોય કે જીએસટી હોય, તમે ઓનલાઈન એક ખાતામાંથી બીજા ખાતામાં પણ સરળતાથી ભરી શકો છો. એટલે ચુકવણીની પદ્ધતિ કે રીત એ બહુ સુસ્પષ્ટ હોવી જોઈએ. અને આપણે જોઈએ છીએ કે આજની કરવેરા નીતિમાં સરકાર આ બધી પગલાઓ લેતી હોય છે. પછી રકમ, ચૂકવવાની રકમ તો સામાન્ય રીતે દરેક દેશોમાં ટકાવારી પ્રમાણે હોય છે કે ભાઈ જે આવક પ્રાપ્ત કરે છે એના અમુક ટકા કરવેરા પ્રમાણે ભરવાના હોય છે. અને જે પ્રમાણે આપણે એમ કહીએ કે આવકનું પ્રમાણ વધે છે તે પ્રમાણે કરવેરા ચૂકવવાની રકમમાં પણ એ પ્રમાણે ટકાવારી દરે વધારો થતો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે કરાધાન કે કર આકારણી જ્યારે પણ કરવામાં આવે તો કર ચૂકવવાની રકમ પણ સ્પષ્ટ હોવી જોઈએ. ગમે તેવી હોવી જોઈએ નહીં કે એક વર્ગ પાસેથી 10% લેવામાં આવે અને બીજા વર્ગ પાસેથી 15% લેવામાં આવે, એવું પણ ન હોવું જોઈએ. દરેક કર આપનાર અને બીજી દરેક વ્યક્તિને એની ટોટલી ક્લિયર કટ સમજ હોવી જોઈએ. તો એનું આપણે એમ કહીએ કે આ પ્રકારનું જ્યારે નિશ્ચિતતાના સિદ્ધાંત અન્વયે જ્યારે કરવેરાઓ નાખવામાં આવે ત્યારે રાજ્યને પણ એનો ચોક્કસ અંદાજ આવે કે ભાઈ કર પેટે આપણે આટલા કરવેરા નાખ્યા છે તો એની કેટલી રકમ એ રાજ્યની તિજોરીમાં જમા થશે, એની પણ આ નિશ્ચિતતાના સિદ્ધાંત અન્વયે રાજ્યને પણ ખબર પડે છે. આપણે એમ કહીએ કે કરવેરા નીતિ જેટલી સંકુલ, જેટલી ગૂઢ, તેટલી આપણે એમ કહીએ કે સરકારને કરવેરાની રકમ મેળવવામાં ખૂબ તકલીફ પડે. કારણ કે વ્યક્તિ જો આપણે એમ કહીએ કે કમાનાર વ્યક્તિ જો કમાઈને એની પદ્ધતિ જાણી નહીં શકતો હોય, કરવેરા ભરવાની આપણે એમ કહીએ કે રીત બહુ ક્લિષ્ટ હોય, સંકુલ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકારનો કરવેરા નાખવા પાછળનો જે આવક પ્રાપ્ત કરવાનો હેતુ છે તે કદાચ પરિપૂર્ણ ન થાય. પછી ત્રીજો જે સિદ્ધાંત છે એને આપણે સુગમતાનો સિદ્ધાંત કહીએ છીએ અને એ પણ કેન્સ આપેલો છે. સુગમતાનો સિદ્ધાંત તો કે કર ભરવાવાળી વ્યક્તિ છે, કરદાતાઓ છે,
એ કર ભરનાર વ્યક્તિઓને સહેજ પણ આપણે એમ કહીએ કે કર ભરવામાં મુશ્કેલી ન પડે. એટલે એમાં કર આપનારની જે સગવડતા છે એને ધ્યાનમાં રાખવાની એડમ સ્મિથ હિમાયત કરે છે. એક તો કર ભરવાની જગ્યા ડિસાઈડ હોવી જોઈએ, કઈ જગ્યાએ ભરવાનો, કયા સમયે ભરવાનો, કઈ પદ્ધતિ એ ભરવાનો, કે જેથી કરીને કર ભરનારને સહેજ પણ અગવડતા ન પડે. સરકાર એડમ સ્મિથ આપણને શું કહે છે, કેનન ઓફ કન્વિનિયન્સ એટલે કે સુગમતાના સિદ્ધાંત અન્વયે આપણને શું કહેવા માંગે છે કે એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે દરેક કર, ઘણા બધા કરવેરા છે, દરેક કર એવા સમયે નાખવો જોઈએ, એવા સમયે લાગુ પાડવો જોઈએ કે જેથી કર ભરનારને તેની રકમ આપવામાં બહુ અગવડતા ન પડે, સુગમતા રહે. કે ધારો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકાર કૃષિ ક્ષેત્ર પર કર નાખતી હોય, બરાબર, તો સામાન્ય રીતે એડમ સ્મિથ એવું કહે છે કે ખેડૂતો પર જ્યારે કરવેરા નાખતી હોય ત્યારે ખેડૂત જ્યારે પોતાનો પાક કાપતો હોય, હાર્વેસ્ટિંગ એની કાપવાની જ્યારે ઋતુ હોય, એ કાપવાની ઋતુ વખતે એ જ્યારે પાક તૈયાર થઈને કાપીને બજારમાં વેચતો હોય ને એના હાથમાં નાણાં જ્યારે આવતા હોય, ત્યારે જો કરવેરા નાખવામાં આવે એ સમયે, એ વખતે જો એના પર કર લાગુ પાડવામાં આવે, કર લાગુ પાડવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ખેડૂત છે તે સમયે એમની જે કંઈ પણ બજારમાંથી પાક વેચીને આવેલી રકમમાંથી હોંશે હોંશે કરવેરા ભરી આવે. પણ જ્યારે આપણે એમ કહીએ કે રોપણીની સિઝન હોય ત્યારે ખેત મજૂરોને વેતન ચૂકવવાનું હોય, બિયારણ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય, અને તેવા સમયે જો ખેતી ક્ષેત્ર પર કે ખેડૂતો પર જો કરવેરો નાખે તો આપણે એમ કહી શકીએ કે ખેડૂત એ કરમાંથી બચાય કેવી રીતે, એ કરમાંથી છૂટાય કેવી રીતે એવું વિચારે. એ જ રીતે આપણે એમ કહીએ કે જ્યારે લગ્ન પ્રસંગો હોય, તહેવારોની સિઝન હોય અને જ્યારે દુકાનોમાં ગ્રાહકી સારી હોય, દુકાનોમાં માલનું વેચાણ થતું હોય અને સરકાર તેવા સમયે જો વેપારીઓ પર કે દુકાનદારો પર કરવેરા નાખે તો એક બાજુ ધંધો બરાબર પૂરજોશમાં ચાલતો હોય, ગ્રાહકોને સાચવવાના હોય, અને તેવા સમયે જો આપણે એમ કહીએ કે કરવેરા ભરવાના હોય તો વેપારીઓને પણ એ આકરું લાગે. હા, એક વખત કમાઈ લીધું હોય ને જ્યારે પછી નવરાશનો સમય હોય ત્યારે એના પર જો કરવેરા નાખવામાં આવે તો વેપારી વર્ગ પણ ઉત્સાહથી એ ભરે. બીજું આપણે એમ કહીએ કે નિશ્ચિતતા અને સુગમતા, આ બે સિદ્ધાંતો કંઈક આપણે એડમ સ્મિથે જ આપેલા છે, પણ બંને વચ્ચેનો ભેદ આપણે સમજી લેવો પડે. કારણ કે નિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે કરવેરા આપવાનો સમય અને રીત, કઈ રીતે કરવેરા ભરવાના એની પદ્ધતિ કર ભરનારને એની જાણ હોવી જોઈએ, એ માહિતગાર હોવો જોઈએ, એ હેતુ છે. પણ સુગમતા અનુસાર કરવેરા જ્યારે ભરવાના હોય ત્યારે જે વર્ગ પર નાખવામાં આવે છે તેની પ્રાપ્ત થતી આવકનો જે સમયગાળો છે એના અન્વયે એના અનુસંધાનમાં જ્યારે નાખવામાં આવતો હોય તો તેને આપણે સુગમતાના સિદ્ધાંત અનુસાર કર આકારણી થયેલી છે એમ આપણે કહી શકીએ.
ચોથી જે આપણે કહીએ કે સિદ્ધાંત છે તેને આપણે કહીએ છીએ કરકસરતાનો સિદ્ધાંત, કે જેને આપણે બીજા અર્થમાં જો કહેવું હોય તો એને આપણે કેનન ઓફ ઇકોનોમી, ઇંગ્લિશમાં જો આપણે એને કેવું હોય તો એને આપણે શું કહીએ છીએ? કેનન ઓફ ઇકોનોમી. ઇકોનોમી એટલે કરકસર. તો દરેક કર જ્યારે સરકાર દ્વારા નખાતો હોય ત્યારે રાજ્યની જે તિજોરી છે, ટ્રેઝર છે સરકારનું, એમાં મેક્સિમમમાં મેક્સિમમ જે દરે કર નાખવામાં આવે છે એ પ્રમાણેની રકમ જમા થવી જોઈએ. એટલે અહીંયા આપણને એડમ સ્મિથ શું કહે છે કે લોકો કર આપે છે, બરાબર છે, પબ્લિક સામાન્ય માણસો છે તે કર આપે છે, એટલે એનો મતલબ એમ નથી કે ગમે તે રીતે કર ઉઘરાવવો જોઈએ. ગમે તે રીતે કર ઉઘરાવવો જોઈએ નહીં. લોકો પણ નાખેલો કર અને તિજોરીમાં આવતી જે રકમ છે એ બંનેમાં ઓછામાં ઓછો વહીવટીય ખર્ચ થવો જોઈએ. એટલે કર વસૂલાત થતાની સાથે જો આપણે એમ કહીએ કે કરની રકમ જો ખર્ચાઈ જતી હોય તો એમાં કરકસરના સિદ્ધાંતનું પાલન થાય છે એમ આપણે કહી શકીએ નહીં. એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આવકવેરો સમાજ પર 10% દરે નાખ્યો, ઓકે, પણ એ આવકવેરો ભેગો કરવાનું પાછળ જો આપણે એમ કહીએ કે સરકારને 8% જેટલો ખર્ચ થતો હોય તો આપણે એમ કહીએ કે સરકારે 10% પ્રમાણે કરવેરો નાખ્યો અને રાજ્યની તિજોરીમાં, સરકારની તિજોરીમાં માત્ર 2% જેટલી જ રકમ જમા થઈ. 8% જેટલો વહીવટીય ખર્ચ લાગુ પડ્યો. વહીવટી ખર્ચ લાગુ કઈ રીતે પડે? તો કે મોટા મોટા આવકવેરા ભવનો બનાવવામાં આવે, એમાં ફર્નિચર વસાવવામાં આવે, એમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, એમાં ઘણો બધો સ્ટેશનરી ખર્ચ, કોમ્પ્યુટર છે, આ બધી વસ્તુઓ પાછળ ખર્ચ કરવામાં આવે. તો એ બધો એટલો બધો ખર્ચ કરવામાં આવે કે જેથી કરીને 10% પ્રમાણે કરવેરા, આવકવેરાની જે રકમ સરકારે નાખેલી છે પણ ચોખ્ખી જે રકમ જે જમા થાય છે સરકારની તિજોરીમાં એ માત્ર 2% જ થાય છે. 8% તો આ બધા વહીવટીય બિન ઉત્પાદકીય ખર્ચમાં જો વપરાઈ જતી હોય તો તેને આપણે કરકસરના સિદ્ધાંતનું પાલન થયેલું છે એમ કહી શકીએ નહીં. ટૂંકમાં આપણે એમ કહીએ કે સરકાર જો 10% પ્રમાણે કરવેરો નાખે અને રાજ્યની તિજોરીમાં જો 8% પ્રમાણે જમા થતો હોય તો આપણે માની લઈએ કે ભાઈ 2% જેટલો સરકારને ખર્ચ, વહીવટીય ખર્ચ પેટે એ બરાબર છે, 2% જેટલો ખર્ચ થાય છે. પણ લોકોના ખિસ્સામાંથી 10% પ્રમાણે જાય અને સરકારને માત્ર 2% મળે તો આ આપણે એમ કહી શકીએ કે બિન ઉત્પાદકીય વધારે ખર્ચ, એને આપણે એમ કહીએ ને કે ખોટો ખર્ચો સરકાર કરતી હોય એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. એટલે આ કરકસરના સિદ્ધાંતનું પાલન થયેલું છે એમ આપણે કહી શકીએ નહીં. ત્યાર પછીનો જે આપણે એમ કહીએ કે આજે સરકાર, આજે આપણે એમ કહીએ કે કરવેરાના જે આ એડમ સ્મિથે કરવેરાના સિદ્ધાંતો એને આપણે કહીએ છીએ, કર આકારણીના સિદ્ધાંતો કહીએ છીએ, કરાધાન અંગેના સિદ્ધાંતો કહીએ છીએ, અને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો એમાં જે આપણે પહેલો જે સિદ્ધાંત જોયો, સમાનતાનો સિદ્ધાંત, બરાબર, એ ન્યાયપૂર્ણતાની દ્રષ્ટિએ સમાજમાં ન્યાયિક રીતે કરવેરા નાખવા જોઈએ એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બાકીના જે 3 સિદ્ધાંતો છે એ કર કઈ રીતે ઉઘરાવવો, એટલે કે રાજ્ય વ્યવસ્થાના હિસાબે એ બહુ મહત્વના છે, કઈ રીતે કર ઉઘરાવવો એ અંગેના છે. આ ઉપરાંત પણ આપણે એમ કહીએ કે અન્ય જે આપણે કહીએ કે વિચારકો જે છે, અર્થશાસ્ત્રીઓ છે, એમણે
કેટલાક બીજા સિદ્ધાંતો પણ આપેલા છે. એમાંનો 5મો જેને આપણે સિદ્ધાંત કહીએ છીએ એને કેનન ઓફ પ્રોડક્ટિવિટી કહીએ છીએ એને આપણે કર આકારણીનો ઉત્પાદકતાનો સિદ્ધાંત કહીએ છીએ. કે સરકાર જ્યારે પણ કરવેરા નાખે છે તો અને કરવેરા જે કંઈ પણ નાખ્યા બાદ જે ઉઘરાવે છે તેમાંથી સરકારને મેક્સિમમમાં મેક્સિમમ વધારેમાં વધારે પ્રમાણમાં આવક મળી રહેવી જોઈએ. એટલે કે કર એવા પ્રોડક્ટિવ હોવા જોઈએ, ઉત્પાદક હોવા જોઈએ કે અમુક ટકા નાખવામાં આવે તો એનાથી વધારે આવક પ્રાપ્ત થાય. એટલે આપણે એમ કહી શકીએ કે કરવેરા જે નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવે છે એમાં ઉત્પાદકતાના સિદ્ધાંતનું બહુ સરસ રીતે પાલન કરવામાં આવે છે. કે કરવેરાના દર ઓછા હોય પણ એનાથી ઘણી બધી આવક એ રાજ્યને પ્રાપ્ત થતી હોય. ઘણી વખત આપણે એમ કહીએ કે કરવેરાના દર ભલે ઓછા હોય પણ એનાથી આવક વધારે થતી હોવી જોઈએ. એટલે ઉત્પાદકતાના સિદ્ધાંતનું પાલન પણ કરવેરાની નીતિમાં ધ્યાનમાં લેવાવું જોઈએ. કારણ કે વધારે પ્રકારના કરવેરા અલગ અલગ પ્રકારના કરવેરા નાખવા કરતા આપણે એમ કહીએ કે ખૂબ ઓછા કરવેરા નાખી અને વધારે આવક પ્રાપ્ત કરી શકાય એવું આ સિદ્ધાંત આપણને કહે છે. એટલે આપણે તમને યાદ હોય તો આર્થિક વિચારધારાના ઇતિહાસમાં પ્રકૃતિવાદી જે વિચારકો છે પ્રકૃતિવાદી વિચારકોએ આપણને એક કરની ભલામણ કરેલી હતી કે ભાઈ કર પદ્ધતિમાં કર એક જ હોવો જોઈએ. આજે ધીરે ધીરે દરેક દેશોની જે કરવેરાની નીતિ છે તે આ તરફ આપણને પ્રયાણ થતી દેખાય છે. આજે આપણે જીએસટી લાવ્યા તો એને લીધે ઘણા બધા કરવેરાઓ ઓછા ઘણા બધા કરવેરાઓને નાબૂદ કર્યા સરકારે. તો કે ભાઈ જીએસટી ના દરમાં જીએસટી ની આવક એ જીએસટી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે વસ્તુ અને સેવા પર જે લેવાતો કરવેરા છે તો આજે આપણે જોઈએ કે ઘણું બધું ઉત્પાદક છે. કારણ કે મોટા ભાગના ચીજ વસ્તુઓ અને સેવાઓ એના ક્ષેત્રમાં આવરી લેવાયેલી છે. ઘણા બધા કરવેરાને દૂર કર્યા અને જીએસટી લાવ્યા તો સરકારની આવક પહેલા કરતા આપણને વધેલી જોવા મળે છે એટલે ઉત્પાદક છે. છઠ્ઠો જે સિદ્ધાંત છે કર આકારણીનો કરાધાનનો અથવા કરવેરાનો એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત. એને બીજા અર્થમાં આપણે કહીએ છીએ કેનન ઓફ ઇલાસ્ટિસિટી. તો કે કરવેરા એવા હોવા જોઈએ કે જેના દરમાં થોડોક ફેરફાર કરવામાં આવે પણ સરકારને ઘણી બધી આવક પ્રાપ્ત થતી હોય. એટલે સ્થિતિસ્થાપક ફ્લેક્સિબલ હોવા જોઈએ. મેં કીધું તેમ કે ભાઈ જીએસટી છે તો સરકાર ખાલી 1% વધારે તો સરકારને કરોડો અબજો રૂપિયાની આવક પ્રાપ્ત થાય. આવકવેરો છે તો કે આવકવેરો અમુક ટકા વધારે તો સરકારને ઘણી બધી આવક એ પ્રાપ્ત થાય. તો કરમાં સહેજ વધારો કરે એના દરમાં ટકાવારી ફેરફાર સહેજ કરવામાં આવે પણ એની જ્યારે જબરજસ્ત અસર સરકારની આવકના રૂપમાં થતી હોય તો એને આપણે કર આકારણીનો સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત કહેવાય. તો મોટાભાગના દેશમાં આપણે જે કરવેરાની નીતિ ઘડવામાં આવે છે ત્યારે આ સિદ્ધાંતને બહુ સરસ રીતે આવરી લેવાતો હોય છે. ઓકે. બીજો જે સિદ્ધાંત છે એને આપણે કર આકારણીનો 7મો સિદ્ધાંત એટલે કે પરિવર્તનીયતાનો સિદ્ધાંત કહીએ છીએ. પરિવર્તનીયતા અને સ્થિતિસ્થાપકતા આમ આપણને સમાનાર્થી લાગે પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બંને વચ્ચે થોડો ફેર છે. પરિવર્તનીયતાનો જે સિદ્ધાંત છે એ આપણને કરવેરાની જે પદ્ધતિ છે એમાં એ પદ્ધતિમાં
સુગમતાથી સરળતાથી ફેરફાર કરી શકાય એવું આપણને સૂચન કરે છે. એટલે અમુક કરને સરકાર જ્યારે ઈચ્છે ત્યારે એ બંધ કરી દે એવી હોવી જોઈએ, એવા હોવા જોઈએ. અને અમુક નવા કર સરળતાથી દાખલ કરી શકાય, સહેલાઈથી ચાલુ કરી શકાય એવું આ સિદ્ધાંત આપણને સૂચવે છે. એટલે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રની જે પરિસ્થિતિ છે, દેશની આર્થિક પરિસ્થિતિ છે, તેમાં સતત આપણે એમ કહીએ કે સ્થિરતા નથી. એમાં ઘણી વખત આપણે જોઈએ છે કે તેજી આવે છે, ઘણી વખત આપણે મંદી જોઈએ છે, ઘણી વખત આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં ઘણો બધો વધારો થયેલો જોવા મળે, ઘણી વખત આપણે એમ કહીએ કે આર્થિક વૃદ્ધિનો દર ઓછો જોવા મળે છે. તો અર્થતંત્રની જે પરિસ્થિતિ છે તે કેવી છે? એ મોટે ભાગે બદલાયા કરતી હોય, સ્ટેબલ ઓછી રહેતી હોય. તો આવી બદલાતી જે આર્થિક પરિસ્થિતિ છે તે પ્રમાણે આપણે એમ કહીએ કે કર પદ્ધતિમાં બદલાવ હોવો જોઈએ, ફેરફાર કરી શકાય. એટલે અમુક કર નવા ઇન્ટ્રોડ્યુસ કરવા હોય તો કરી શકાતા હોવા જોઈએ. જૂના ઓછી આવક આપતા કરોને બંધ કરવા હોય તો સરળતાથી એ બંધ થઈ શકતા હોવા જોઈએ. ઓકે. પછી જે સિદ્ધાંત છે કર આકારણીનો, એને આપણે કહીએ છીએ કેનન ઓફ ડાયવર્સિટી. એને આપણે વિવિધતાનો સિદ્ધાંત કહીએ છીએ. અહીંયા આપણને આ સિદ્ધાંત એ આપણે એમ કહીએ કે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતથી થોડો સંઘર્ષ કરતો હોય એવું લાગે આપણને. વિવિધતાનો સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ દેશની કર પદ્ધતિ અથવા કરવેરાની નીતિ એવી હોવી જોઈએ કે જેમાંથી સારામાં સારા પ્રમાણમાં આવક મળી રહેતી હોય એવા ઘણા પ્રકારના કર નંખાતા હોવા જોઈએ. જ્યારે આપણે સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંતમાં આપણે એવું જોયું કે ઘણા બધા વધારે કર નહીં, કરવેરા નહીં, પરંતુ ઓછા કર કે જે વધારે આવક આપતું હોય, સહેજ આપણે એમ કહીએ કે સહેજ કરની રકમમાં થોડોક ફેરફાર કરવામાં આવે ને સરકારને ઘણી બધી આવક પ્રાપ્ત થતી હોય. વિવિધતાનો સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે ઘણા બધા પ્રકારના કર હોવા જોઈએ અને એમાંથી સરકારને સારા એવા પ્રમાણમાં આવક મળી રહેતી હોવી જોઈએ. એટલે કર ભરનાર જે વ્યક્તિ છે એને ત્યાગનું અથવા તો કર બોજનું પ્રમાણ ઓછામાં ઓછું લાગે એ પ્રકારના કરવેરા હોવા જોઈએ. એટલે જુદા જુદા અત્યાર સુધીમાં આપણે જોયું તે પ્રમાણે કે સરકાર દ્વારા વેચાણ વેરો નાખવામાં આવતો હતો, મૂલ્ય વર્ધિત વેરો નાખવામાં આવતો હતો, આવક વેરો નાખવામાં આવતો હતો. તો આપણે એમ જોઈ શકીએ છીએ કે વસ્તુઓ પરના વેરા હોય કે વેચાણ પરના વેરા હોય તો સરકાર જ્યારે નાખતી હોય ત્યારે આપણે એને કિંમતના સ્વરૂપમાં વેરાની રકમ ચૂકવતા હોઈએ છીએ. તો જ્યારે એક જ વેરો હોય ને એની વધારે જો આપણે રકમ ચૂકવવાની હોય તો એનો બોજો એ વ્યક્તિગત ધોરણે એ વધારે લાગતો હોય છે. પણ જો અલગ અલગ કરવેરા અલગ અલગ રીતે જો નાખવામાં આવે તો સરકારને તો આવક સારી પ્રાપ્ત થાય છે, પણ કર ભરનાર જે છે તે પણ જાણે કે અંધારામાં કરવેરો ભરતો હોય એમ એને ખબર જ નથી પડતી હોતી કે ભાઈ હું ટેક્સ ભરું છું. આપણે એમ કહીએ કે કરવેરા એવો હોવો જોઈએ કે વ્યક્તિને ઘણી વખત એનો અહેસાસ પણ નહીં થવો જોઈએ કે હું આટલો બધો કરવેરો ભરું છું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ભારતની જો કરવેરાની વાત કરીએ તો આપણે આવકવેરો છે કે જીએસટી છે કે મૂલ્યવર્ધિત વેરો છે કે વસ્તુઓના વજન કે એના એકર પર કે એના કદ પર લેવાતો વેરો છે, આવું બધું આપણી કરવેરાની નીતિમાં
યોગ્ય રીતે સંકલન કરવામાં આવેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતની કરવેરા નીતિમાં વિવિધતામાં એકતા અને એક સંવાદિતાનું આદર્શ જળવાઈ રહે એવું આપણને જોવા મળે છે. ઓકે, મિસિસ હિક્સ એમણે આપણે એમ કહીએ કે કરવેરા અંગેના 3 સિદ્ધાંતો, જેને આપણે મોડર્ન ઇકોનોમિક્સ કહીએ છીએ, આધુનિક અર્થશાસ્ત્રી કહીએ છીએ, અને હિક્સના વાઇફ મિસિસ હિક્સ બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી, એને આપણે નવપ્રશિષ્ટ વિચારક કહીએ છીએ. તો મિસિસ હિક્સે પણ આપણે કીધું તે પ્રમાણે કે કરવેરા અંગેના 3 સિદ્ધાંતો આપી અને એવું કીધું કે ભાઈ કરવેરા જે છે એ કરવેરા સામાન્ય રીતે લોક કલ્યાણના અથવા તો જેને આપણે જાહેર સેવા કહીએ છીએ, એ જાહેર સેવા માટે સરકાર જે કંઈ પણ ખર્ચને પહોંચી વળવા માટે નાણાં મેળવવાનો જે ઉદ્દેશ રાખે છે, એ પહેલો તો આપણે એમ કહીએ કે કર આકારણીનો મુખ્ય અને પ્રાથમિક હેતુ છે. દેશની દરેક વ્યક્તિ કે દરેક નાગરિક તેની આવક અને કૌટુંબિક પરિસ્થિતિ છે, કૌટુંબિક સંજોગો છે, એ અનુસાર કરબોજ ઉઠાવતી હોવી જોઈએ અને કર મોટે ભાગે સામાન્ય હોવો જોઈએ. ત્રીજો જે સિદ્ધાંત છે કે ભાઈ જ્યારે નાણાકીય સ્થિતિ સમાન હોય તો તેવા નાગરિકો વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખતો કરવેરાની નીતિ હોવી જોઈએ નહીં. એટલે કે ભાઈ અમુકને ગોળ અને બીજાને ખોળ એવું નહીં હોવું જોઈએ. તમામ જે આપણે એમ કહીએ કે વર્ગમાં આવતી વ્યક્તિઓ છે તેના પર સરખા પ્રમાણમાં સરખા દરે કરવેરો નાખવો જોઈએ અને કરબોજ સમાન રીતે વહેંચાયેલો હોવો જોઈએ. કરનો નાણાકીય પ્રત્યક્ષ બોજો હોય કે વાસ્તવિક બોજો હોય, એ સમાન નાણાકીય સ્થિતિ ધરાવતા નાગરિકો વચ્ચે સમાન રીતે વહેંચાયેલો હોવો જોઈએ. તો બાળકો, આટલા આપણે કર આકારણીના સિદ્ધાંતો છે અને કદાચ પરીક્ષામાં મેં કીધું તેમ કે તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછે, ટૂંકનોંધમાં પણ પૂછાવાની શક્યતા છે કે કર આકારણીના સિદ્ધાંતો વિશે ટૂંકનોંધ લખો, અથવા તો ટૂંકો પ્રશ્ન પણ આપે તો એના મુદ્દાઓ પણ તમારે લખવાના. ઓકે, તો અહીંયાથી આપણે વિરામ લઈએ, કાલે પાછા ભેગા થઈએ. તમે પણ કંટાળ્યા હશો તો એન્ડ કરીએ. કઈ તકલીફ નથી ને મિત્રો? કોઈ તકલીફ બાળકો? તો અહીંયા આપણે પૂરી કરીએ મીટિંગ.